હકીકતમાં આઈ ગયા પણ આપણા ગામમાં આપણા જેવું ભૂંડું કોઈ ન કા. હા આપડા જે હમો આવે ને પાડી દે. કાલે ક્યાં ગયા તા? તારે શું એમ ગમે એ જાય? એટલે તમને તો કદી ઘૂમ બોલતા જ ના આવડી, ડાયરેક્ટ ઊંધું જ બોલવાનું. મેં તને ભાડ્યો તો મેં ક્યાં તને બોલાવ્યો, તું બોલાવવા આવો છે મને. પણ એટલે તમને બોલાવાય નહીં. આખી વાત ની પથારી ફેરવી નાખી. હાલ ને મારીને વાડમાં ખાઈ દેવી આને. હા એમ ક્યાંય મારતા તમે બહુ મોટા થઈ જાવ. કરણ તને ખબર તો હશે ને કે આ ગામમાં અમાર કોઈ નામ નહીં લેતું એમ. આ મેલ નક ભાઈ અમને આવડે મારતા. હમણાં આઈને મારીને વાડમાં ખાઈ લઈને હાલ્યો જઈ. એમ ક્યાંય ગાલતો. આ જો કાસડવાન માર. માફી માંગ હાલ બેની માફી માંગ. પણ મેં શું તમારે બે નું બગાડ્યું? આ તો પણ હજી શું બોલ્યા પણ માફી માંગવાનું કે માફી ના માંગ લે તું. મારો શું વાંક? વાંક તારો ને હેલો જતા આખી વાતની પથારી ફેરવી નાખીને સડાઈ દઉં. સારું હવે નહીં બોલું, મારી ભૂલ થઈ જાય. હાલે ક્યાંય દોડ્યા આવા દિમાગ નું દઈ કઈ નાખ્યો. વ્યાત ન હોય ને આપડે હમું બાજવા દોડ્યા હોય. કેટલા વાગે? 12 વાગ્યા જવું મણ્યા. મેકુ આવી આમના પણ પૂછવાનું લે. અમે તને કીધું તું એમને પૂછ્યું. બરાબર રાવ. ઓહ બાઠ્યું તો કરે જમીન માં દેખાતું નહીં. બાકી વાળી આમ જાનું ને એક છોકરું. એટલે આને હવે શું કરવું? એક જ ઢીકાન મહેમાન. હા હાલ્યો જાન ને હમણાં અમારે મારે નહીં ખમી. એમ ક્યાંય મારતા. ત્યાં ઝાલીને ઘાલીને ખૂણામાં આમ નાખી જ જાય રોતું રોતું બાપા પાસે. બાપા વાળી કેમ જાય? નાખ દો નાખ દઉં. અલ્યા તારી એટલે તારી જિંદગી માં ધૂળ પડે બાઠિયા માર્યું. હમણાં ભમાવતા તને ભમાઈ તું માર કરે કે કોઈ તાર કર હું એટલે કે માર ભાઈ માર્યું. એટલે તું મન મારે તને ખબર ના આવ્યું કોણ હું. સિંગલ વાળો એટલે કે આવો ખબર પડે. એટલે હજવાન પાવર ના જતો હારી જાને ગવડો માર ખાઈને મરી જઈ. હાલ્યો તો અમાર નામ નું નામ માં તો અહીં દેખાતું નહીં એમ. એટલે આ બધાને આપણા હાથમાં માર ખાવાનો વિચાર થયો લાગે ખાલી. હાલ ઘરે જઈને હુઈ જઈ ને આપણા હાથમાં આખું ગામ માર ખાઈને મરી જશે. એક વાત કહું, હા ગામમાં આપણે બોર્ડ મારી દઈ. શાનું? બોર્ડ માં આવું લખીને મેળવે કે જેને માર ખાવો હોય અમારે ખાઈ આવજો. એવું કઈ ન લખાતું હોય ને કે આપણને કોઈ ભમાવશે એમ ક્યાંય મારતા આપણા ગામના દાદા છે. એટલે વાહન મળે. હા ભાઈ વાહન મળશે કારખાનાનું? અત્યારે તારા ચો નવરો હોય તારા વાહન મિલ્યું નહીં. અરે ફઈટ ન હલવાનો, રિક્ષા વાળો હોય તમારો કોઈ ઓળખી તો ફોન કરો ને. અમારા ગામમાં કોઈ રિક્ષા વાળા જ ના, બધા મરી ગયા. તમે બેસી લાજો, તમે એનો હારે મરી ગયા. એટલે અનાજ મરવું લાગે. તું ઓળખતો નથી આ એરિયાના દાદા હી. એટલે મેં એના ગામડે બેન ઠોકી. હા વિઠ્ઠલ મારાય મારણ મત. એટલે આ ગુજાનો હકનુરિયન પણ હકનુરિયન અલા રો ગડગરો ના હું ઘડીક રે રો માર ફોન ફોન કરો. હકરદાર જીન હકરો હકરદાર આખું ગામ રો ગડગ મે કોત ખરા હકરાઈદાર જીન હકરાવો આવી. હાલો હા ક્યાં ભાઈ નવગણ ઘરે હતો. હા દાવાજી ચોક આવો, કા થોડુંક બાજવાનું થઈ ગયું. કોના અરે હા 2 જણા હા એમના બાજવાનું થઈ ગયું. કા આમ થઈ આમ તો મારા હા આવું 5 મિનિટમાં આવ્યો. ગોવાયા બાજુ કરીને આવા એકલો તો ચાન કર્યું સુઈને.
મારે કરશો ફરી ભૂલ ભૂલ કરવી કરશો ફરી ભૂલ હે હવે કોઈ દી ભૂલ ન થાય પણ કરશો ભૂલ ના કરશો બોલાવજો માર ભાઈ કોઈ દી ભૂલ હે ના હે ભૂલ કરો જઈ છોડું બેઠું બે હે જઈ જતું જઈ છોડું બે હમણાં બે હારે છે શું થયું તને હે કઈ નતો હું ઘરે આવતો હતો મને જાલીને મારે જમ માર્યો જ આમ કરીને આમ એક ચડે એમને ક્યાં પણ સુલ્યા માર્યો એમ કહું કઈ નહીં અમને રિક્ષાનું આવીને પૂછતું હતું તો તમને ન પૂછો તો કોને પૂછો તમારા ગામના નથી અમે દોઢું બોલતા હતા થોડુંક સુલ્યા બોલી ગયો એટલા બધા દાદા હોતે ને આ ભાઈનો આવ્યો જ ને તો એમ બોર્ડ મારવાના હતા શાને જીન માર ખાવાય નહીં અમારે પાસે આવો સવાર થાય માર ખાવા આવે કોઈ હે અમારું ધાક વાગે અમને કોઈ અત્યારે શું વાગે અત્યારે શું વાગે માંગવા વાગે કરશો તો કીધું તમારા ગામમાં જ નહીં પણ હવે અમારા ગામમાં નાના છોકરાને ન બોલાવી એમ તો પેલા જ ના ખબર પડતી અમે શીખી જાય પહેલા દોઢું બોલવાનું હવે ખબર પડી જાય એમ પડી જાય ને ભટકાઈ જાય ને માથાનો ઉપડો ઉપડો હાલો ક્યાં તાકતા ને બેન છોકરી ઉપડો નીકળવાનું નાખું ઉપડ હાલે ઘરે